જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે અમે પાછા આવી ગયા છે લો ગાર્ડન। જો અહીંયા બધું વેચાય છે, લેડીઝ વેરમાં બહુ બધું કલેક્શન હોય। સામે છે નેશનલ હેન્ડલૂમ। જો અહીંયા સરસ સરસ કલેક્શન હોય છે, કપડાં પણ બહુ સરસ મળે। અને અહીંયા ન્યૂ વર્લ્ડ ફેશન છે ને, ત્યાં તો પૂરી પેર કુર્તી, નાના બાળકોના કપડાં બધું એકદમ સરસ સરસ મળે છે। વેસ્ટર્ન કપડાં, ચંપલ બહુ જ મસ્ત મળે। એવા છે ચંપલની દુકાને। મારે લેવાના હતા સ્લીપર, કારણ કે સ્લીપર એવા ને એવા હોય ને નીચેથી લસરી જાય। ચોમાસાની સિઝનમાં તો બહુ લસરે, એટલે પોરબંદર આવી રીતના બધી સ્લીપર લેવાના હતા, તો અહીંયા દુકાનથી લઈ લીધા છે। આ સ્લીપર રેગ્યુલર વેરમાં પાણીમાં પહેરવા માટે ખરીદી કરી લીધી। લેવાનો તો વિદિશાનું યુનિફોર્મ, તો અહીંયા આવ્યા હતા યુનિફોર્મની દુકાને, પરંતુ એ દુકાન તો અત્યારે બંધ છે। પીટીનું યુનિફોર્મ લેવાનો હતો, તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા નવરંગપુરા મસ્તી પરાઠામાં પરાઠા ખાવા માટે। કયો મંગાવી ડિસાઈડ કરીએ। તો મિત્રો જો અમારો છાબડી પરાઠો આવી ગયો છે। આ એક પરાઠામાંથી લગભગ 2 થી 3 વ્યક્તિ ધરાય છે, એટલો મોટો આવે। નવરંગપુરા મસ્તી પરાઠામાં પરાઠા ખાવા આવ્યા હતા, ખાઈ લીધા। એક પરાઠામાં તો બધાય ધરાઈ ગયા, એટલો મોટો પરાઠો આવે। જો અહીંયા ફૂલ ટ્રાફિક છે, અત્યારે ફૂલ ટ્રાફિક છે। મસ્ત પરાઠા। સોડા પીવા આવ્યા, જામફળ સોડા લીધી। ચલો જામફળ સોડા પીવા આવ્યા છે, સોડા પીવા જામફળ સોડા। બહાર જઈને આવી ગયા, અને જો મારી માટે લઈ આવી આ સ્લીપર, બતાવો। જો આ સ્લીપર લેવાના હતા, એટલે આ સ્લીપર લઈ આવી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને બધાને ગુડ મોર્નિંગ। જો સવારના વિડીયોની શુભ શરૂઆત કરી દીધી છે આપણે। અને અત્યારે બનાવવાનું છે કારેલાનું શાક। અને કારેલાનું શાકની જો એક ટિપ્સ આપું છું। કારેલા છે ને પાકી જતા હોય ને, તો જ્યારે લઈએ ને ત્યારે આવી રીતના કટ લગાવી દેવાનો, તો કેટલા દિવસ સુધી તમારા કારેલા પાકશે નહીં, એવા ને એવા રહેશે તાજા। તો ચલો પહેલાં છોલી લઈએ અને પછી બનાવી નાખીએ શાક। જો કારેલા સુધારી લીધા છે, અને આમાં કટ છે ને એમાં મીઠું ભરી લીધું કારેલાની અંદર। હવે બાફવા મૂકી દઈએ। કારેલા બફાઈ ગયા છે, અને બીએ કાઢી લીધા, અને અહીંયા જો મસાલો કરી લીધો। તો મિત્રો કારેલાના શાકના મસાલામાં અહીંયા મેં ચણાનો લોટ શેકીને લીધો છે, ગાંઠિયાનો ભૂકો પણ ભરી શકો। એમાં નાખ્યું છે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર અને ખાંડ નાખી છે। લીંબુ નાખવું હોય તો નાખી શકો, પણ ખાટું અમારા ઘરમાં નહીં ખવાતું બહુ, એટલા માટે નથી નાખ્યું। અને થોડુંક તેલ, પછી મસાલો કારેલામાં ભરી લેવાનો। હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે શાક વઘારવા માટે। તો એમાં નાખી છે રાઈ, જીરું, હળદર, થોડીક હિંગ અને ટમેટાને સરસ મજાના વઘારી લેવાના, અને એમાં થોડુંક મીઠું નાખી અને ચડવા દેવાના 2 થી 3 મિનિટ ઢાંકીને। તો એકદમ સરસ ટમેટા ચડી જાય, એટલે પછી આપણે કારેલા ભરેલા હોય ને તે એની અંદર નાખી દેવાના। અને આ કારેલાનું શાકમાં થોડીક ગળાશ નાખો ને એટલે એકદમ સરસ લાગે। ઘણાને ખાટું ભાવતું હોય તો થોડીક ખટાશ પણ નાખી શકો, પરંતુ ટમેટાની ખટાશ આવે જ, એટલા માટે અમે તો ખટાશ નહીં નાખતા। તમારે નાખવું હોય તો લીંબુનો રસ કે નાખી શકો। પછી જો થોડીક વાર માટે ઢાંકીને રહેવા દીધું છે। એકદમ સરસ મજાના મીઠું થોડુંક નાખેલું હતું, એટલે ટમેટા જલ્દી ચડી ગયા છે। હવે આ ભરેલા કારેલા છે ને એ આપણે નાખી દઈશું।
અને આ કારેલા છે ને બાફેલા હોય ને એટલે હલાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું, નહીંતર કારેલા ભાંગી જાય. એટલા માટે ચમચો થોડોક ધીમે ધીમે ચલાવવાનો. એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય. અને ચણાનો લોટ શેકીને નાખેલો હતો એટલે બહુ ચડવા ના દેવો પડે, નહીં તો જો આપણે શેક્યા વગર નાખીએ તો થોડુંક ઉપર પાણી રાખી અને ચડવા દેવું પડે શાકને. પણ મેં તો અહીંયા શેકીને લીધે તો ચણાનો લોટ, એટલા માટે સરસ મજાનું તેલમાં ભળી જાય એટલે શાક બની જાય. હવે જો અહીંયા મસાલો વધેલો હતો ને એ પણ આપણે અંદર નાખી દઈશું અને પછી થોડીક વાર માટે આપણે ઉપર ડીશ ઢાંકી અને રેવા દઈશું 2 થી 3 મિનિટ. ત્યાં સુધી તો એકદમ સરસ મજાનો મસાલો મિક્સ થઈ જાય અને આપણું શાક કારેલાનું સરસ મજાનું બનીને થઈ જાય તૈયાર. તો આવી રીતના એક વખત બનાવીને કારેલાનું શાક ટ્રાય જરૂરથી કરજો. નાના બાળકોને પણ ભાવશે, કારણ કે એની અંદરનો મસાલો હોય ને એકદમ સરસ ટેસ્ટી હોય છે. જો હવે ઢાંકીને રહેવા દીધું. 2 થી 3 મિનિટ થઈ જાય ને એટલે આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. કેટલું એકદમ યમ્મી એવું બન્યું કારેલાનું શાક. ટિફિન ભરી લઈએ, પેક કરી દઈએ ટિફિન. કારેલાનું શાક, રોટલી. કડવું કારેલાનું શાક, કડવું લાગે તો પાછળથી મીઠો ખવાઈ જાય. ટિફિન થઈ ગયું પેક. હવે કરી લઈએ નાસ્તો. જો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો ને લઈ લીધું છે કારેલાનું શાક અને આમાં છે રોટલી અને દહીં. તો ચલો મિત્રો જમી લઈએ.